મિત્રો, આ દ્રશ્યો કોઈ એઆઈ થી જનરેટ કરેલા નથી, પરંતુ આ ગુજરાતના ગીર વિસ્તારના ઈટાવાયા અને ખીલાવડ ગામની વચ્ચે આવેલી છે રહીમશાહ બાબાની એક રહસ્યમય દરગાહ. સ્થાનિક લોકોનું કહેવું છે કે દરરોજ સાંજે અહીં લોબાન થયા પછી અને ખાસ કરીને ગુરુવારે સિંહો આ દરગાહની આસપાસ જોવા મળે છે. ગામ લોકો તેને રહીમશાહ બાબાને સલામી આપવા આવવાનું માને છે. સોશિયલ મીડિયા પર પણ આવા અનેક વિડીયો વાયરલ થતા રહે છે. કહેવાય છે કે લગભગ 80 વર્ષ પહેલા રહીમશાહ બાબા ગાયોની રક્ષા કરતા શહીદ થયા હતા. આ વાત સ્થાનિક લોકવાયકા પર આધારિત છે અને આજ સુધી લોકોમાં શ્રદ્ધાપૂર્વક કહેવાય છે. દરગાહ પટેલ સમાજના એક પરિવારની વાડીમાં આવેલી છે. અહીં માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, પરંતુ હિન્દુ સમાજના લોકો પણ સમાન શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે. તેથી આ સ્થળ હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર પ્રતીક પણ માનવામાં આવે છે. સ્થાનિક લોકો એવું પણ કહે છે કે આ દરગાહ પર કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી રોકાઈ શકતી નથી. આ માન્યતા પાછળનું સાચું કારણ શું છે તે આજે પણ એક રહસ્ય જ છે. સૌથી મોટો સવાલ એ છે કે ગીરના સિંહો આ દરગાહની આસપાસ વારંવાર કેમ જોવા મળે છે? શું આ માત્ર સંયોગ છે કે પછી સ્થાનિક લોકો જે માન્યતા રાખે છે તેમાં કંઈ વિશેષ રહસ્ય છુપાયેલું છે? તેનો જવાબ કદાચ કોઈ પાસે નથી.